માનવીના જીવનમાં કલા એ વારસાગત રીતે મળેલું અમૂલ્ય ઘરેણું હોય છે, જે સાંસ્કૃતિક હોય કે સાહિત્યકારી હોય કે પછી ચિત્રકારી। આવો જ એક જૂનાગઢનો યુવાન છે કે જેને સોપારી તેમજ નારિયેળમાંથી અનેક ભાતના ચિત્રો કંડારી લોકોનું મન મોહી લીધું છે। સોપારી એ માનવીનું જીવનનું વ્યસનરૂપી ફળ છે। સામાન્ય રીતે આપણા દેશમાં કરોડોની સંખ્યામાં લોકો સોપારી ખાતા હોય છે, પણ સોપારી પર જો કોઈ કલાકાર પોતાની કલા પ્રદર્શિત કરે તો ખરેખર નવાઈની વાત લાગે ને। ઘણા એવા લોકો હોય છે જે જીવનમાં કંઈક અલગ કરવાનું કાર્ય કરતા હોય છે। આવા જ એક યુવાન છે જેને પોતાની અભ્યાસની સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ કારીગર કરી ચિત્રો કંડાળ્યા છે। સોપારી જેવા નાના પાપડામાંથી તેમણે આપણા હિન્દુ દેવી દેવતાઓની વિવિધ મૂર્તિઓ કંડારેલી છે। કે આ સોપારીમાંથી અનેક ઈષ્ટદેવ ગણપતિ, હનુમાનજી, ચામુંડામાં, ખોડિયારમાં, ઓમ, નામવાળા કિશન તેમજ વીટી આવી અલગ અલગ વસ્તુઓ હું સોપારી પર કંડાર કરી અને અદ્ભુત રંગ પૂરી તેનો એક વિશિષ્ટ આકાર આપી શકું છું। તેમજ નાળિયેરમાં પણ ગણપતિ, વાંદરો એ રીતે અલગ નાળિયેરમાં પણ હું ચિત્રો બનાવું છું અને તેમાં પણ હું અદ્ભુત કલા મારી અજમાવું ચૂક્યો છું। આ કલાને હું એવો આત્મવિશ્વાસ સાથે કહું છું કે જૂનાગઢ જિલ્લા તથા ગુજરાત રાજ્યમાં હું નામ આ કલાને હું પ્રદર્શન તરીકે મૂકી શકું। સોપારી જેવા નાના ફળમાંથી આ યુવાને ગજાનન, હનુમાનજી તેમજ ચામુંડા દેવી, ખોડિયાર માતાજી જેવી મૂર્તિઓ બનાવી છે। ઉપરાંત તેણે વિવિધ જાતના નામવાળા કિચનો પણ બનાવ્યા છે। આ સોપારી સામાન્ય રીતે તો વ્યસનનો પર્યાય ગણાય છે, પરંતુ આ સોપારી કંઈક યુવા મિત્રોને કંઈક એવો જ સંદેશો મળે કે આ જો સોપારીમાં આટલું આ ઝીણું કામ આ થઈ શકતું હોય તો આ વ્યસનમાં આપણે જે વ્યસન કરીએ છીએ તે ન કરવું જોઈએ। આ કલાને મેં આપણે ગાંધીનગર ખાતે મેં નમૂના મોકલેલા છે। દરેક નમૂના મેં અલગ મોકલેલા છે। જો શક્ય હું એવો આત્મવિશ્વાસ રાખું છું કે મને હસ્તકલાનો એવોર્ડ મળશે। આ ઉપરાંત નારિયેળમાંથી તેણે વાનર તેમજ અસંખ્ય પશુ પક્ષીઓના ચિત્રો બનાવ્યા છે। ત્યારે આ યુવાન દ્વારા લોકો સોપારીનું વ્યસન છોડી દઈ તેનો સદુપયોગ કરે તેમ લોકોને અપીલ કરી છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ।